નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગર પોલિટેકનિક કોલેજ પાસે આવેલી સફળ હોસ્પિટલ પાસે આજે એક મહિલા હોસ્પિટલમાં પૈસા જમા કરાવવા માટે આવી હતી. ત્યારે તેમના પર્સમાંથી બપોરે 12 કલાકના સુમારે કોઈકે 30,000 રૂપિયા સેરવી લીધા હતા. આ મામલે મહિલાએ ભારે ઉહાપોહ મચાવતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એક ઇસમની શંકાસ્પદ એક્ટિવિટી જણાવતા ધનરાજસિંહ ઝાલા નામના સિક્યુરિટીએ આ ઇસમને ગામભોઈ પાસેથી ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, પરંતુ આ શંકાસ્પદ ઇસમ પાસેથી 30,000 રૂપિયા પણ રિકવર કરીને તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. શિવમ ઓર્બિટ કોમ્પ્લેક્સમાંથી ફોન આવેલ ભાવિકભાઈ રાવણનો મારા મેનેજર છે, આપણા કોમ્પ્લેક્સમાં ચોરીથી છે, એમને કેમેરામાં ચેક કરી મારામાં મનીષ એક આવે છે, મનીષ બાબો એનાથી એ ભાઈ એ મને કીધું કે આ માણસ કોઈ વાપરેલું છે પ્રવીણ. તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર જઈને જે પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી 30,000 રૂપિયા પેલા માણસે બહાર આવીને ફટાફટ ચોરી કરીને નીકળી ગઈ. કેમેરાના આધારે મને ખબર પડતા કોઈ વાપરેલું છે. હું તાત્કાલિક ગાડી એના પાછળ દોડાવીને કોઈ ચોકડીથી રિક્ષામાંથી પકડી પૈસા એના અહીંયા ગાડી લાવીને કબૂલાઈને એ પાર્ટીના હાથમાં પૈસા આપીને માણસ પોલીસના હાથમાં સુપ્રત કર્યું છે. શું નામ તમારું? ધનરાજસિંહ ઝાલા, વ્હાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.